બોલો હનુમાનજી મહારાજની જય। 10 કે 12 વર્ષથી આ હનુમાન જયંતિ ઉજવાય છે અને અમારા ગામનો સામૂહિક પ્રસંગ એટલે હનુમાન જયંતિ। કાળી ચૌદશ અને હનુમાન જયંતિ આ બે પ્રસંગ અમારા ગામમાં બહુ જોરદાર તરીકે ઉજવાય છે। આજથી 450 કે 450 વર્ષ પહેલા હનુમાનજીની મૂર્તિ લઈ અને રાજસ્થાનમાંથી કંદો લોકો જેના ઈષ્ટદેવ છે હનુમાનજી એ લોકો લઈને આવતા હતા અને અહીંયા જંગલ જેવું હતું। દાદા અહીંયા સંભાળ્યા અહીંથી આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ ગાડું એક જ ચસક્યું નહીં। એટલે રાત્રે સ્વપ્નમાં આવીને હનુમાનજીએ કીધું કે મારે અહીંયા બેસવું છે, મને અહીંયા રાખો। તે દિવસથી અહીંયા સ્થાપના થઈ છે અને ગામને અનન્ય શ્રદ્ધા છે, ગામને ખૂબ વિશ્વાસ છે। અને ગામની વાત ના કરો, આજુબાજુના પ્રદેશમાં તમે હે હનુમાનજી આટલું કહો તો આવીને ઉભો રહે છે ને ઉભો જ રહે છે। મારું નામ મીર કેદારભાઈ, હું અહીંનો વડાનો જ વતની છું અને ઉત્તર ગુજરાતના સાહિત્ય વિશે હું ઘણું બધું બોલું છું। મારી યુટ્યુબ ચેનલ પણ છે અને એમાં ઘણી બધી ઉત્તર ગુજરાતની જ વાતો કરું છું। અને આજે આ દાદા વિશે જે બોલું ને, જેટલું બોલાય એટલું ઓછું છે, કારણ કે આના તો પરચા અપરંપાર છે। અરે સાહેબ, અમેરિકામાં બેઠો બેઠો માણસ 800 કિલોમીટરનું વાવાઝોડું હોય અને એ વાવાઝોડું 1000 કિલોમીટર છેટું રહી ગયું અને કીધું કે હવે બચવાનો વારો નથી અને દાદા તું બચાવે તો બચીએ। અને એ વાવાઝોડું રીતસરનું યુટર્ન લઈ જાય, એ દાદાનો પ્રતાપ છે, અમારા દાદાનો